અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને વિશેષ ડોક્ટર તારક પટેલ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ વિશેસ. અને ટુડે ઇઝ અ વેરી સ્પેશિયલ ડે કે આપણે આજે 16મી ઓક્ટોબર એટલે વર્લ્ડ સ્પાઇન ડે, વિશ્વ સ્પાઇન ડે ના દિવસે Dr. Tarak Patel has added more spine to Indo-Spine Hospital. કારણ કે આવું સુંદર ઓવા મોટું મશીન જે અમે નીચે જોયું અને ગુજરાતમાં પહેલી વખત આવ્યું, એટલે કે અમદાવાદમાં પહેલી વખત આવ્યું અને પ્રવક્તાએ થોડી સંકુચિત દ્રષ્ટિ રાખી કે આપણે અમદાવાદ વાળાઓની સ્પાઇન સર્જરી વધારે એક્યુરેટ થશે, બરોડા વાળાની થશે, સુરત વાળાની થશે, રાજકોટ વાળાની થશે, આખા ગુજરાતની થશે. એટલે મોટું મન રાખવાનું આપણે. જસ્ટ અ કેઝ્યુઅલ લાઇટર મોમેન્ટ. તો એક સુંદર કાર્ય આજે થયું છે અને એ દ્વારા આ ઇન્ડોસ્પાઇન હોસ્પિટલમાં પેશન્ટ્સ અમે નીચે ઉદ્ઘાટન પ્રસંગે પણ પ્રાર્થના કરી કે જે કંઈ પેશન્ટ્સ બધા અહીંયા આવે એ બધાને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળે, ખૂબ સારી રીતે સાજા થાય, દે ગેટ અ ગુડ હેલ્ધી લાઈફ બેક, ફેમિલી મેમ્બર્સને બધાને આનંદ થાય એવી શુભ પ્રાર્થના પણ અમે ત્યાં કરી છે. કારણ કે હવે 2D માંથી તમે 3D માં ગયા અને અમે 4th D આજે ઉમેરીએ છીએ, ડિવિનિટી, ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. એટલે આપણે આજે 3D મશીન સાથે 4th D એન્ટર થઈ ગયું, ડિવિનિટી. કારણ કે વિજ્ઞાન છે અને અધ્યાત્મ બંને સાથે જવા જોઈએ. વિજ્ઞાન અને અધ્યાત્મ સાથે જાય તો રિઝલ્ટ બહુ ઉત્તમ પ્રાપ્ત થાય. કારણ કે સાયન્સ કેન ગીવ અસ બેટર હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી કેન ગીવ અસ હેલ્ધી હ્યુમેનિટી. બે જરૂર છે ને આપણે. સ્વસ્થ માણસની પણ જરૂર છે અને સ્વસ્થ માનવતાની પણ જરૂર છે. બે જોઈએ છે. વિજ્ઞાન છે આપણને સ્વસ્થ માનવ આપે છે અને અધ્યાત્મ છે આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે we need both. We need healthy humans, we need healthy humanity. એટલે આપણે સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી નું કોમ્બિનેશન જોઈએ છે. એટલે આપણે બે આજે ભેગા થઈ ગયા. પણ આપણે અહીંયા બેઠા છીએ, આપણે બધાએ એક સુંદર વાત એ સમજવાની છે કે જેમ શરીરમાં કરોડરજ્જુ એટલે કે સ્પાઇન એ હોય તો તમે સારી રીતે બેસી શકો, સારી રીતે ઊભા રહી શકો, સારી રીતે ચાલી શકો. સ્પાઇન ના હોય તો સ્પાઇન ડેમેજ હોય એટલે તો બહુ તકલીફ. એવી જ રીતે પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં એમાં પણ એક સ્પાઇન છે. બોડીમાં જે સ્પાઇન છે એની સર્જરી ડોક્ટર તારક કરે છે. પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ, બિઝનેસ લાઈફ, પબ્લિક લાઈફ, એમાં જે સ્પાઇન છે ને એની સર્જરી અમે કરીએ છીએ. એ સ્પાઇન શું છે? વોટ ઇઝ ધેટ સ્પાઇન? એ સ્પાઇન બે વસ્તુ છે, યુનિટી એન્ડ ફેથ. તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારા પરિચિત વર્તુળોમાં જેટલો સંપ વધારે હશે ને એટલી દરેકની પ્રગતિ થશે. અને બીજું વેલ્યુઝમાં ફેથ અને ભગવાનમાં, એટલે સદગુણોમાં શ્રદ્ધા રાખવી અને ભગવાનમાં શ્રદ્ધા રાખવી. એટલે ધ સ્પાઇન ઓફ પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ ઇઝ યુનિટી એન્ડ ફેથ. મુખ્ય મોટા 25 દેશો છે, ડેમોક્રેટિક કન્ટ્રીઝ, ટોપ 25, એમાં જો એક સંપ થાય તો દુનિયાના બધા પ્રશ્નોનું સમાધાન છે. દુનિયામાં ક્યાંય ભૂખમરો ન રહે, દુનિયામાં કોઈ ઘર બાર મકાન વગરનું ન રહે, દુનિયામાં કોઈને કપડાં પહેરવા ન મળે એવું ન બને, દુનિયામાં કોઈ નાના બાળકની સ્કૂલ ફી ની અછત ન રહે. બધું જ થઈ શકે જો મુખ્ય મોટા 25 લોકશાહી દેશો એક પ્લેટફોર્મ પર આવી જાય તો. કારણ કે લગભગ 1800 થી 1900 અબજ ડોલરનું તો ખાલી ડિફેન્સ બજેટ છે દુનિયાનું. ગયા વર્ષે કોરોના હતો ને કોઈની જોડે લડ્યું નથી કોઈ દેશ, તોય 1900 અબજ ડોલરના શસ્ત્રો ખરીદાણા છે. $1900 બિલિયન. એટલે હું ઘણી વખત કહું છું કે એમાં 50% પણ જો કાપ આવે ને નવા R&D ઉપર, નવા પ્રોડક્શન ઉપર, જે આ 25 દેશો મુખ્ય સંપથી ભેગા થાય તો થઈ શકે.
that is the spine of the world. Unity of 25 democratic countries is the spine of the world. એના આધારે દુનિયા ઊભી રહે. 50% કટ આવે, that is more than $800 billion. તો પ્રથમ 5 વર્ષમાં પૃથ્વી ઉપર બધા માટે હેલ્થ ફ્રી થઈ જાય. બીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર બધાને અન્ન વસ્ત્ર બધું ફ્રી થઈ જાય. બધું જ થઈ શકે. ત્રીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી થઈ જાય. બધું જ થઈ શકે છે. ભગવાને તો બહુ ઇનફ રિસોર્સિસ મૂકેલા છે. વચ્ચે આપણે બધા જે વહીવટિયા ભેગા થયા છીએ ને એ સરખો વહીવટ નથી કરતા. બાકી પૃથ્વી ઉપર સંસાધન રિસોર્સિસની કોઈ કમી નથી. હજી તો આપણે પૃથ્વીમાંથી બધું બહાર કાઢીએ છીએ. એના કરતા 100 ગણું ભગવાને દરિયામાં મૂક્યું છે. હજી એની રેસ બાકી છે. હજી આપણી પછીની 5, 10, 15, 25 પેઢીઓ પછી જશે. ત્યાં બધું 2-5 હજાર વર્ષ ચાલશે. ત્યાંથી પછી સ્પેસમાં જશે તો ત્યાં ભગવાન એના કરતા 100 ગણું મૂકેલું છે. એટલે ભગવાને આપણી માટે ઇનફ રિસોર્સિસ મૂકેલા જ છે. પણ આપણે વચ્ચે આપણો કુસમ, એકબીજાને હેરાન કરવું, એકબીજાની પ્રત્યેની ખોટી વૃત્તિ, we lack unity and so we are suffering. પૃથ્વી ઉપર માણસને દુઃખ કેમ છે? આપણે સંપ નથી એટલે. અને બીજી વાત જે આપણે કરી, faith in human values, faith in God, કે સારપમાં બહુ તાકાત છે એ વાતની આપણને પ્રતીતિ દિવસે દિવસે ઓછી થતી જાય છે. કારણ કે ઘણી વખત ખોટા માણસોને આજુબાજુ જોઈએ, ખોટી ક્રિયા કરતા જોઈએ, ખોટું કરીને આગળ વધી જાય એવા માણસોને જોઈએ. એટલે આપણને સદગુણો પ્રત્યેની શ્રદ્ધા ઓછી થતી જાય છે. સારા કામ પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો જાય છે. એ પણ એક બહુ મોટું કારણ છે why we are suffering, why we are worrying. પણ એમાં શ્રદ્ધા રાખવી, કારણ કે જે સાચી વાત છે, truth remains truth. સત્ય છે હંમેશા સત્ય જ રહે છે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે. ખોટી વાત એક્સપોઝ થાય જ છે અને સાચી વાત બહાર આવે જ છે. એટલે સદગુણોમાં પણ શ્રદ્ધા રાખવી અને ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખવી. ઓરિજિનલ ઓમ ભગવાન છે. હું તમને સમજાવું કેવી રીતે. મને ડોક્ટરે ત્યાં નીચે સમજાવ્યું કે ભાઈ આ એક બાજુથી 1/4 આમ ઓપન થઈ જાય તો એ સી આમ જેવું થઈ જાય, પછી પેશન્ટ ને આખું વચ્ચે પાછું બંધ થઈ જાય. ભગવાનનો ઓ આમ એટલે આપણને આખા ભગવાને પોતાના સાનિધ્યમાં રાખ્યા છે. That's God's O arm and that provides you a perfect O2. એટલે ભગવાનનો ઓ આમ છે એટલે ભગવાન આપણી રક્ષામાં છે, ભગવાનની કૃપા છે, ભગવાનના આશીર્વાદ ઘણા છે. અહીંયા બેઠામાં તમને કહું, રોજ 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય થાય છે. એમાં 4000 જણા તો સવારે ઉઠતા જ નથી. આજે સવારે આપણે ઉઠ્યા એ ભગવાનની કૃપા નહીં. એટલે પડે ભગવાન રક્ષા કરે છે, પડે ભગવાનના આશીર્વાદ છે. એટલે આ બધું સારું ચાલે છે તંત્ર. આ પૃથ્વીની એની ગતિએ ફરે છે. પણ ધારો કે કાલ સવારે પૃથ્વીની ગતિ થોડીક ઓછી થઈ ગઈ અથવા વધી ગઈ તો દુનિયામાં કોઈ વૈજ્ઞાનિકોની ટીમ છે કે એને ગોઠવી નાખે એની સ્પીડ પાછી? અથવા કઈ મોટર છે કે એની સ્પીડ ગોઠવાય? અને પૃથ્વીની સ્પીડમાં સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું તો વધે ઘટે તો આજે આપણો દિવસ 2 કલાકનો અને રાત 22 કલાકની થઈ જાય. કાલે પાછો દિવસ 10 કલાકનો થઈ જાય અને રાત 14 કલાકની થઈ જાય. પરમ દિવસે પાછું સ્ટેગરિંગમાં ધીમું પડ્યું તો રાત 2 કલાકની, દિવસ 24 કલાક, 22 કલાકનો. તો જમવું ક્યારે, સૂવું ક્યારે, મૂળ તો પેમેન્ટ ક્યારે કરવું? એટલે પરફેક્ટ 24 કલાકનું તંત્ર ભગવાન ચાલે છે. એમાં કોઈ વિજ્ઞાનનું દાપણ નથી. અને એ તંત્ર જો ખોરવાયું ને તો કોઈ વિજ્ઞાન એને સરખું કરી શકે એમ નથી. આ ભગવાને ધૂળ બનાવી એવું હજી વિજ્ઞાન બનાવી શકે? ધૂળ, હા, બીજું તો નથી કહેતો, ધૂળ. અને ભગવાને ધૂળમાં કેટલી તાકાત મૂકી. હવે હું એક સ્ટેટમેન્ટ બોલું છું, તમે શાંતિથી ઘરે જઈને વિચારજો. each and every employment upon this earth, પૃથ્વી પર જેટલા પણ વ્યવસાય છે, જેટલા પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે ધૂળના આધારે હોય છે. ધૂળમાંથી જ બધી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. જો આખો ખેડૂત વર્ગ એમાં છે, આખો બિલ્ડર વર્ગ ધૂળનું જ કામ કરે સવારથી. માઇનિંગ છે પણ ધૂળનું છે. અંદર ખોદીને પછી બધું બહાર કાઢે, જેનું પણ ટ્રાન્સપોર્ટ કરે છે એ પણ બધું ધૂળમાંથી.
પૃથ્વી પર 7 અબજની વસ્તીને સવારના પોરથી ધંધે લગાડવા માટે ભગવાને ધૂળ બનાવી. કામ તો આપવું પડે ને તમને લોકોને, બધા આપણને બધાને. તે ભગવાને બનાવ્યું છે કે માણસ એમાં બનાવવા ગયો નથી. કેટલી તાકાત! તમે એક દાણો નાખો પૃથ્વી પર 100 દાણા બહાર આવે. કાલ સવારે ધારો કે પૃથ્વીનો એક ગુણ જતો રહ્યો, ફોર સમ રીઝન પૃથ્વીનો એક ગુણ જતો રહ્યો, તમે એક દાણો નાખો અને એમાંથી 100 દાણા કરીને જે આપે છે એ ગુણ જતો રહ્યો, તો આપણે બધા ભૂખે મરી જઈએ. આવી 1000 વાતો છે કે જેનો આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો ને, એટલે આપણને શ્રદ્ધા નું એલિમેન્ટ અંદર જનરેટ નથી થતું. અને 2 ખોટી વાતો સાંભળીએ એટલે ઉપલું બટન ખુલ્લું રાખીને પાનની પિચકારી ભગવાનને કોણે જોયા છે, તો તારી હેસિયત શું? એટલે 2 વસ્તુ એ આપણી વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનની સ્પાઇન છે, એન્ડ ધેટ ઇઝ યુનિટી એન્ડ ફેથ. આ 2 શબ્દો યાદ રાખજો. કંઈ પણ પ્રસંગ જીવનમાં બને એને આ જ ગ્લાસીસ પહેરીને જોવાનું કે આમાં સંપ તૂટે નહીં, સંબંધ બગડે નહીં, એવું હું શું કરી શકું, તો સુખી થશો. બાકી સંબંધ બગાડતા તો બધાને 1 સેકન્ડમાં આવડે છે, બાકી મોટી વાત નથી. રાત્રે આમ નીરવ શાંતિ હોય ને ત્યારે રોડ ઉપર કૂતરા ઝઘડતા હોય, બસતાનો અવાજ આપણને આવે છે ને ઘરમાં. રાત્રે એ લોકો હોય અને દિવસે આપણે હોઈએ. રાત્રે એ લોકો અડધા રોટલા માટે ઝઘડે અને દિવસે પછી બપોરે આપણે અડધા એકર જગ્યા માટે ઝઘડે. બાકી કેરેક્ટર સરખું થયું. અને કાં તો ઘરમાં ઝઘડીએ. પણ હંમેશા એક ભાવના રાખવી કે હું શું બોલું ઘરમાં, વ્યવહારમાં, ઓફિસમાં, હું શું કરું, હું કેવી રીતે વર્તું તો અમારો સંપ ટકી રહે. બસ આ એક મુખ્ય ધ્યેય રાખજો સુખી થવા માટે. At any cost, your unity in your family, unity in your social circle, unity in your business life should not get disturbed. અને બીજી આ faith in human values and faith in God. તો આ 2 વાત છે આપણી સ્પાઇન છે. ફિઝિકલ સ્પાઇન આ છે. મેં તમને ફેમિલી અને સોશિયલ સ્પાઇન એ માટે આ 2 વાત કરી. Again, my many prayers for Dr. and his entire team, Indo-Spine Hospital, and all my prayers for all the patients who come here. જે પેશન્ટ બધા આવે એની માટે પણ આજે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે જે આવે એમને ખૂબ સુંદર ટ્રીટમેન્ટ મળે, એ ખૂબ સારા સાજા થઈને જાય અને એમનું જીવન પણ સ્વાસ્થ્ય, સુખ એમના જીવનમાં પણ સારું રહે એવી પ્રાર્થના. Once again, doctor, congratulations and my best wishes for you. May God bless you.